સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના પાણીગેટ સહિત વિસ્તારમાં સઘન ચેકિંગ. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરના પાણીગેટ સહિત વિવિધ વિસ્તારમાં વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પાણીગેટ 4 રસ્તા પર ડીસીપી ઝોન 3ના નેતૃત્વમાં પોલીસ કાફલાએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી હતી તેમજ પસાર થતા તમામ વાહનોની ચકાસણી કરવામાં આવી હતી. ચૂંટણી પૂર્વે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને આચારસંહિતાનો કડક અમલ થાય તે હેતુથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ નશીલા પદાર્થો, ગેરકાયદેસર રોકડ રકમ તેમજ હથિયારોની હેરફેર અટકાવવા માટે પણ પોલીસ સક્રિય બની છે. પોલીસની આ સઘન કામગીરીના કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનશે અને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે અનુકૂળ વાતાવરણ ઊભું થશે. આજે પાણીગેટ અને વાડી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીને સાથે રાખીને એલસીબીની ટીમને સાથે રાખીને પાણીગેટ અને વાડીના વિસ્તારમાં પેટ્રોલિંગ અને સાથે અમુક પોકેટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તે પોકેટ્સમાં કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવશે. અને આ કોમ્બિંગનો મુખ્ય હેતુ જાહેરનામા ભંગના કોઈ જે બનાવો બનતા હોય છે એના કેસ કરવાના, કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને ચલાવતું હોય વ્હીકલ તો તેના કેસ કરવા માટે અને તે બાબતે અલગ અલગ હેડ હેઠળ કામગીરી કરવા માટે આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં જે અસામાજિક તત્વો, કોઈ નાસ્તા ફરતા પકડવાના બાકી હોય, કોઈ વોરંટ્સ બજાવવાના બાકી હોય છે, તે બધાઈ કામગીરીને સાથે લઈને આજે અમુક પોકેટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તે પોકેટ્સમાં કોમ્બિંગ અને સાથે પેટ્રોલિંગ બંને વસ્તુનું આયોજન આજે કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો એનું છે બનાવવા માટે શહેર પોલીસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને તેના માટે ગઈકાલે માન્ય પોલીસ કમિશનર સાહેબ દ્વારા એક બ્રીફિંગ સેશન રાખવામાં આવ્યું હતું, જેમાં પીઆઈ અને તેનાથી ઉપરના તમામ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને રોજ સાંજે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવે છે. તમામ ચેકપોસ્ટ કાર્યરત કરી દેવામાં આવી છે અને તમામ ચેકપોસ્ટ પર સાંજના સમયે અને સવારના સમયે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવે છે. તેની સાથે આવા કોમ્બિંગ અલગ અલગ વિસ્તારમાં હાથ ધરવામાં આવી રહી છે અને રોજે રોજ અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ, ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, આ સિવાય જે રૂટીન કામગીરી જે પોલીસ સ્ટેશન લેવલે કરવાની છે તે તમામ અત્યારે હાલમાં ચાલુ છે. એના માટે અત્યારે હાલમાં જે અમારી સાયબર ક્રાઇમની ટીમ છે એ એક્ટિવ છે અને કોઈ પણ એવા કોઈ ફેક ન્યૂઝ, ખોટી માહિતી મીડિયામાં ખોટી રીતે ફેલાય નહીં તે બાબતે વોચ રાખી રહી છે અને લોકોને પણ મારી નમ્ર અરજ છે કે કંઈ પણ આપણા ધ્યાને આવે છે તો પોલીસનો સંપર્ક કરવો અને કોઈ પણ માહિતીને વેરીફાઈ કર્યા વગર લોકોમાં સ્પ્રેડ કરીને ભય ઊભો ના થાય તેની ખાસ ધ્યાન રાખવી જોઈએ.